જ્યારે તમારા ચેકનો દુરુપયોગ થાય, બરાબર, ત્યારે તમારી પાસે શું ઉપાય છે? તમારે એ સિક્યોરિટી પેટે આપેલો હતો ચેક એવું સાબિત કરવું હોય તો તમારે પહેલેથી કાર્યવાહી કરવું પડે. કે સમજો કે તમારું ચેક ખોટી રીતે કોઈ ઉપયોગ કરવાનું છે, તો પહેલા તો તમારે એ સાબિત કરવું પડશે કે તમારો ચેક ખોટી રીતે ઉપયોગ કરવામાં આવેલો હતો. તો જ્યારે તમને ખબર પડી કે ખોટી રીતે ઉપયોગ કર્યો, ત્યારે તમે શું એક્શન લીધેલી છે? તો તમારે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન ફાઇલ કરવાની છે. ઠીક છે, કે મારી સાથે છેતરપિંડી થઈ છે, મારા વિશ્વાસનો ભંગ કરવામાં આવેલો છે, મારા ચેકનો ખોટી રીતે ઉપયોગ કરવામાં, એવું તમારે પોલીસ ફરિયાદ પહેલા તો ફાઇલિંગ કરી દેવાની છે. એનો નિકાલ થાય નહીં થાય સેકન્ડરી વસ્તુ છે, બરાબર. તો પહેલા તમારે આ વસ્તુ કરી નાખવાનું છે. જ્યારે લીગલ નોટિસ આવે ત્યારે તમે સ્પષ્ટ રીતે તમારો સ્ટેન્ડ અંદર લખવાનો છે. લીગલ નોટિસને ઇગ્નોર નથી કરવાનો. અગર તમે લઈ લીધી છે નોટિસ, તો તમારે એની અંદર એનો રિપ્લાય ફાઇલિંગ કરવાનો છે કે આ જે ચેક છે તો ખોટી રીતે મિસયુઝ કરવામાં આવેલો છે, મારી કોઈ પણ પ્રકારની જવાબદારીઓ બનતી નથી. આ બધી વસ્તુ તમને જે તે સમયે કેસ ચાલવા પર આવશે ત્યારે તમને મદદ કરવામાં આવશે. અને તમે જ્યારે લીગલ નોટિસ આવે તેનો રિપ્લાય ફાઇલિંગ કરો, એની અંદર કહી પણ શકો છો કે અગર તમે આમાં આગળ વધો છો તો અમે તમારા વિરુદ્ધમાં સખત ક્રિમિનલ ઓફિસ દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં તમારે કાયદાકીય રાય, ફોજદારી રાય કાર્યવાહી કરીશું. અને અમે એકચ્યુઅલી કાર્યવાહી ચાલુ પણ કરી દીધી છે. આ બધી વસ્તુ તમારો સ્ટેન્ડ તમારે લેવો પડશે અને આ બધી કાર્યવાહી કરવી પડશે અગર તમારો ચેક ખોટી રીતે યુઝ થયો છે. તમારો ચેક ખોટી રીતે યુઝ થયો છે, તમે એમને પડી રહેલા છો કે નહીં, કઈ એક્ટિવિટીઝ કરીને કોર્ટમાં જઈને રો પકડ કરો છો કે મારો તો ખોટી રીતે ચેક યુઝ કરવામાં આવે છે, તમારી વાત કોઈ સાંભળશે નહીં. કોર્ટ પુરાવા પર ચાલતી હોય છે, તમારી આંસુ પર, તમારી ઇમોશન્સ પર નથી ચાલતું. એટલે તમારે પુરાવા તો પ્રોપર આપવા જ પડશે.